સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળને 46 વર્ષ પૂર્ણ થતા રાજ્યની દરેક વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તાઓ સાથેનું સંમેલન યોજાયું હતું, જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંડવી ખાતે પણ માંડવી વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનનું માંડવીનગરમાં આયોજન કરાયું હતું. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જેમની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરાયું હતું. કાર્યકર્તાઓને સંબોધતા અતિ ઉત્સાહમાં આવેલ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું હતું કે આદિવાસીઓના હિતમાં ભાજપ એક પણ નિર્ણય લેવાની નથી. અતિ ઉત્સાહમાં આવેલા આ મંત્રીએ આદિવાસીઓ માટે કોઈ નિર્ણય ન લેવાનું નિવેદન કરતા હાસ્યાસ્પદ તો બન્યા, પણ કાર્યક્રમમાં હાજર અન્ય આગેવાનો પણ બે ઘડી વિચારતા થઈ ગયા હતા.